હવામાન વિભાગનું માનવું છે કે અરબી સમુદ્ર પર એક સિસ્ટમ બનશે અને ત્યારબાદ વરસાદ વરસશે. 14 અને 15મી જૂન પછી ચોમાસું હસ્તક્ષેપ કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ, ઓપરેશન સિંદૂર અને પછી યુદ્ધ વિરામ પર વિગતવાર ચર્ચા કરવાની માંગણી કરીને વિપક્ષ પક્ષો સંસદનું ખાસ સત્ર બોલાવવાની માંગ કરી રહ્યા છે. આઈપીએલ ચેમ્પિયન બન્યા પછી આરસીબીના માલિક ખૂબ પૈસા કમાઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે આવક આઈપીએલમાંથી નહીં પરંતુ શેર બજારમાંથી કરવામાં આવી છે. યુએન વડામથકે આજે પાકિસ્તાનની વધુ એક વખત ફજેતી થઈ હતી. ભારતીય સાંસદોના પ્રતિનિધિ મંડળની નકલ કરીને પાકિસ્તાનીઓ પણ વિવિધ દેશમાં ઓપરેશન સિંદૂર વિરુદ્ધ અપપ્રચાર ફેલાવી રહ્યા છે. છત્તીસગઢમાં એનએસએસના વિદ્યાર્થીઓને બળજબરીપૂર્વક નમાઝ કરાવનાર પ્રોફેસરને ઝડપી લેવામાં આવ્યો છે. આ ઘટના 2 મહિના પહેલાની છે, પરંતુ આરોપી પ્રોફેસર નાસ્તો ફરતો હતો જેને ઝડપી લેવામાં આવ્યો છે. ઓગણીસ માટે તારક મહેતા ફેમ બબીતાજીનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. મુનમુન જુલાઈથી શરૂ થતા શોમાં ધૂમ મચાવતી જોવા મળી શકે છે. પંજાબમાં છુપાયેલ પાકિસ્તાની જાસૂસો પર પોલીસ સતત ગોળીબાર કરી રહી છે. જાસૂસના આરોપમાં રૂપનગરથી જસબીર સિંહ નામના વધુ એક યુટ્યુબરની ધરપકડ થઈ છે. આગ્રાના સિકંદરા વિસ્તારના નગલા નાથુ ગામમાં યમુના નદીમાં રેલ બનાવતી વખતે 6 છોકરીઓ ડૂબી જતા મૃત્યુ પામી છે. તેમાંથી 3 દીકરીઓ તો એક જ પરિવારની હતી. પાકિસ્તાનને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ તાલિબાન પ્રતિબંધિત સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે. આ સમિતિ અફઘાનિસ્તાનની શાંતિ, સ્થિરતા અને સુરક્ષા માટે પ્રતિબંધિત જેવા નિર્ણયો લેશે. પાકિસ્તાન ફરી એકવાર વિશ્વના દેશો સમક્ષ નાણાકીય સહાયના નામે ભીખ માંગવા પહોંચ્યું છે. આ દરમિયાન એશિયન ડેવલપમેન્ટ બેંકે પાકિસ્તાન માટે $800 મિલિયન બેલઆઉટ પેકેજને મંજૂરી આપી છે.